હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચા તો દરેક જણના ઘરમાં મોટે ભાગે સવાર સાંજ બનતી જ હોય છે. તો એક કપ મસાલાવાળી ગરમા ગરમ ચા મળી જાય ને તો આપણો બધો જ થાક ઉતરી જાય છે અને માથું દુખતું બંધ થઈ જાય છે. અને હા, જે લોકો ચા પીવાના શોખીન હોય છે ને તે દૂર દૂર સુધી સ્પેશિયલ ચા પીવા માટે જતા હોય છે, કેમ કે ટી સ્ટોલ પર મળે તેવી ચા ઘરે તો નથી જ બનતી. તો બસ આજે હું તમને લારી પર મળે તેવી જ ચાની રેસીપી બતાવીશ, અને તે પણ ઓછા દૂધમાંથી બનાવીશું અને વધારાની કોઈ પણ સામગ્રી એડ નથી કરવાના. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો એક તપેલીમાં પાણી લઈ લઈશું. તો હું અહીંયા 3 કપ ચા બનાવવાની છું. તો ફ્રેન્ડ્સ, તમે જે કપમાં ચા પીવાના હોય ને તે જ કપના માપથી તમારે પાણી અને દૂધ લેવાનું. સામાન્ય રીતે આપણે ચા બનાવવા માટે અડધું દૂધ અને અડધું પાણી લેતા હોઈએ છીએ. તો 3 કપ ચા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ પાણીની જગ્યાએ હું 2 કપ પાણી એડ કરું છું. તો ફ્રેન્ડ્સ, અડધા કપ જેટલું પાણી વધારે લીધું છે ને તે જ્યારે આપણે ચા ઉકાળીશું ને ત્યારે તે પાણી બળી જશે. તે માટે જ તમે ગમે ત્યારે ચા બનાવો ને ત્યારે તમારે પાણી થોડું વધારે જ લેવાનું. હવે આ પાણીને બરાબર ગરમ થવા દઈશું. હવે ત્યાં સુધી આપણે દૂધનું માપ જોઈ લઈએ. તો અહીં આપણે દૂધ નથી ફેટવાળું લેવાના કે પછી નથી મલાઈ એડ કરવાના. તો તમારે શું કરવાનું છે કે મલાઈને આ રીતે સાઈડમાં રાખી 1.5 કપ દૂધ લઈ લેવાનું છે. હવે આ દૂધને બીજી એક તપેલીમાં લઈ લઈશું. તો મેં અહીંયા 1.5 કપ દૂધ લીધું છે ને હવે દૂધને ગેસ પર સ્લો ફ્લેમ રાખી ગરમ કરવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે ચામાં ઠંડુ દૂધ ક્યારે પણ એડ નહીં કરવાનું. તો તમારે ચા બનાવતી વખતે દૂધને ગરમ કરીને પછી જ એડ કરવાનું. અને હા, તે સમયે જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય ને તો કરી શકો છો, પણ આજે આપણે આદુવાળી ચા બનાવવાના છીએ. તો ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું એક આદુનો ટુકડો. સાથે જ લઈશું 3 થી 4 ઇલાયચી. સાથે જ લઈશું 5 થી 6 કાળા મરી. હવે આ બધી જ વસ્તુઓને બરાબર ખાંડી લઈશું. તો આદુ અને ઇલાયચી એડ કરવાથી જો તમને શરદી કફ હોય ને તે સારું થાય છે, અને મરી એડ કરવાથી તમારું જો ગળું ખરાબ હોય ને તે પણ સુધરે છે. અને આ બધી વસ્તુ એડ કરવાથી એક સામાન્ય ચા આયુર્વેદિક ચા બની જાય છે. તો જુઓ, પાણી બરાબર ઉકળી રહ્યું છે. તો હવે આ ખાંડેલું આદુ, ઇલાયચી અને મરી આ પાણીમાં એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુઓને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેનાથી આ બધી જ ફ્લેવર પાણીમાં આવી જાય. અને જો તમારે આ બધી જ વસ્તુ એડ ન કરવી હોય ને તો તમે આ સમયે ચાનો મસાલો પણ એડ કરી શકો છો. હવે આ રીતની એક ચમચી લઈ લઈશું અને તે ચમચીના માપથી જ ચાની ભૂકી એડ કરી લઈશું. તો મેં અહીંયા 2 થી 2.5 ચમચી જેટલી ચાની ભૂકી એડ કરી છે. તો તમે જે રીતની ચા પીવાનું પસંદ કરતા હોય તે પ્રમાણે તમારે ચાની ભૂકી એડ કરવાની. એટલે કે જો તમે વધારે કડક ચા પીવાનું પસંદ કરતા હોય ને તો તમારે ચાની ભૂકી થોડી વધારે જ એડ કરવાની. તો ફ્રેન્ડ્સ, ચાને હંમેશા આ રીતે ઉકળતા પાણીમાં એડ કરવાથી ચાનો કલર ખૂબ જ સરસ આવે છે. અને હવે ચાની ભૂકી એડ કર્યા પછી તરત જ ખાંડ એડ કરી લઈશું. તો ખાંડને પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી એડ કરી શકો છો, અથવા તો તમે ખાંડની જગ્યાએ સાકર પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ખાંડ કે સાકર તમારે આ સમયે જ એડ કરી દેવાની, કેમ કે ખાંડ કે સાકર પોતાનું પાણી છોડે છે. અને દૂધ એડ કર્યા પછી જો તમે ખાંડ કે સાકર એડ કરશો ને તો ચા પાતળી થઈ જશે. તો આ ચાના પાણીને 1 થી 2 મિનિટ સુધી ઉકાળી લઈશું. તો આપણે આ ચાના પાણીને વધારે પડતું નથી ઉકાળવાનું, કેમ કે આ પાણીને વધારે પડતું ઉકાળવામાં આવે ને તો આપણી હેલ્થ માટે હાનિકારક ગણવામાં આવે છે. તો તમારે આ ચાના પાણીને 1 થી 2 મિનિટ સુધી જ ઉકાળવાનું છે.
તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું ને તે દૂધ આની અંદર એડ કરી લઈશું. તો ઘણા લોકો કેવું કરે છે કે દૂધ ફ્રીજમાંથી કાઢીને તરત જ ચામાં એડ કરી દેતા હોય છે, જેનાથી ચાની કુકિંગ પ્રોસેસ અટકી જાય છે અને ચા બિલકુલ પણ સારી નથી બનતી. હવે આ ચાને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, દૂધ એડ કર્યા પછી પણ ચાને ઉકાળવી ખૂબ જ જરૂરી છે, નહીં તો ચા ટેસ્ટમાં ફીકી એટલે કે બિલકુલ પણ સારી નથી લાગતી. હવે તમારી ચા પરફેક્ટ બની છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે? તો દૂધ એડ કર્યા પછી ચાને થોડી વાર ઉકાળશો ને તે પછી ચાની ઉપર એક પાતળી મલાઈ જેવું આવી જશે. તો તમે જોયું જ હશે કે આપણે ચામાં મલાઈનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને દૂધ પણ મલાઈ ઉતારીને જ લીધું છે. અને તો પણ આપણી આ ચા એકદમ જાડી અને મલાઈદાર બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, ટી સ્ટોલ પર ચાને આવી જ રીતે ઉપર નીચે કરીને જ ઉકાળતા હોય છે. તો બસ હું પણ ચાને આ જ રીતે ઉપર નીચે કરીને જ ઉકાળી લઉં છું. તો ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ પરફેક્ટ ટી સ્ટોલ પર મળે તેવી ઘટ અને મલાઈદાર ચા. તો બહાર ધોધમાર વરસાદ પડતો હોય અને આવી ગરમા ગરમ મસાલેદાર ચા મળી જાય ને તો ચા પીવાની તો મજા જ ડબલ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો ને તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.